નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર। આજે તારીખ 24/5/2024 વાર શુક્રવારના રોજ આજના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુના બજાર ભાવ આવી ગયા છે। તો ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુના બજાર ભાવ કેવા રહ્યા છે તેમજ જીરાની વિગતવાર વાત કરીશું। ત્યાર પહેલાં ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વાત કરીએ જીરા બજારમાં સતત તેજી સાથે વેપાર થઈ રહ્યો છે। તો બુધવારે સવારે લખાય છે ત્યારે જીરાના જૂન વાયદામાં 30,000ની મહત્વપૂર્ણ સપાટી જોવા મળી છે। તો એપ્રિલ મહિનાના સતત મંદી બાદ 2 મહિનામાં જીરામાં તેજી સાથે વેપાર થઈ રહ્યો છે। તો હાલની સ્થિતિએ ખેડૂતોને 5700થી લઈને 6,600ની સપાટી વચ્ચે વેપાર થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। તો છેલ્લા 2 દિવસથી ઊંઝામાં દૈનિક ધોરણે સરેરાશ 30,000 બોરીની જીરાની આવક થઈ રહી છે। તો મંગળવારે ભાવમાં થોડું પ્રેશર જોવા મળ્યું હતું, જો કે બુધવારે ફરીથી જીરાના ભાવમાં 100 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તેવું વેપારી દ્વારા જાણવા મળ્યું છે। તો ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના જીરા બજાર ભાવ કેવા રહ્યા છે, વિડીયોમાં બન્યા રહેજો। વાત કરીએ પાટડીની તો નીચા ભાવ 5,600થી લઈને ઊંચા ભાવ 6,160। અમરેલી 2500થી લઈને 5860। તેમજ બાબરાની વાત કરીએ તો 4110થી લઈને 6,600 જે ઊંચામાં ઊંચા બજાર ભાવ છે આજના। પોરબંદર 4300થી 5775। ગોંડલ 4,000થી 6131। વાંકાનેર 4240થી 6,035। વિરમગામ 5,000થી 5,300। રાજકોટ 4800થી 5,954। ધ્રોલ 4500થી 5,960। રાપર 4421થી 5,916। વાત કરીએ મોરબીની તો 4,950થી 6,000। તેમજ જેતપુર 4400થી 5,671। જામજોધપુર 4,801થી 5,901। વાત કરીએ જસદણની તો 4,800થી 5,925। તેમજ ખાંભા 5,950થી 5,950। ભાવનગર 4,105થી 6,191। વાત કરીએ બોટાદની તો 5,000થી 6,030। જામનગર 3,500થી 5,950। વિસાવદર 4,435થી 5,551। હળવદ 5,400થી 6,000। તેમજ જામખંભાળિયા 5,500થી 5,920। વાત કરીએ જૂનાગઢની તો 5,500થી 5,995। તેમજ કાલાવાડ 3,800થી 5,800। ધાંગધ્રા 5,385થી 6,080। હારીજ 5,450થી 6,040। વિસનગર 3,500થી 5,611। તેમજ ચાણંદ 4,470થી 4,470। અંજાર 5,440થી 5,960। પાટણ 3,500થી 5,900। તો ખેડૂત મિત્રો આ હતા આજના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુના બજાર ભાવ। માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।